હવે આપણે મંદિર આશ્રમમાં ડાયરેક્ટ અંદર આવી ગયા. તો અંદર ગેટમાં પ્રવેશ કરીએ તો બે સિંહ દેખાય. જ્યાં ગાયત્રી માતાજીનું મંદિર, આ આશ્રમ. આપણે મંદિરના દર્શન તમને કરાવીશું, પણ બાપુને મળી શકાશે નહીં, કારણ કે આપણે બપોર આવ્યા છીએ અને બાપુ સાંજે આરતી પછી મુલાકાત લે છે અને બધાને આશીર્વાદ આપે છે. જેમાં લખ્યું છે કે શ્રી લાલ બાપુ 21 કલાક સાધના કુટીરમાં હોવાથી રાત્રે 8 થી 11 આપણે મળી શકશું. તો આપણે તો બપોરના આવ્યા છીએ, તે બાપુનો ફોટો હોય તો હું તમને આમાં શૂટિંગ કરીને તમને બતાવીશ. હવે આપણે કુટીરના દર્શન કરીશું કે બાપુ જ્યાં 21 કલાક સાધના કુટીરમાં હોય છે અને રાત્રે આપણે 8 થી 11 મળી શકશે. આ બાપુની કુટીર છે, અહીં સાધના કુટીર જેને આપણે કહીએ છીએ. ત્યાં મહાદેવ બેઠા છે, તમે જોઈ શકો. બરોબર એકદમ નજીકમાં જ આ મેઇન મંદિર છે ગાયત્રી માતાજીનું. ત્યાં ગાયત્રીમાં, લક્ષ્મીમાં અને સરસ્વતી માતાજી બિરાજે છે. આ બાપુનો આશ્રમ છે, એની શોભા છે. જોઈ લો તમે આશ્રમ. અને મિત્રો તમે જરૂરથી જરૂર પધારજો. આ વડલો છે વર્ષો જૂનો, ઘેઘોર. આ મેઇન મંદિર આવી ગયું. મેઇન મંદિરના દર્શન. આ લાલ બાપુ જે સાધના કરી કુટીર છે, વિડીયો હોય. આશ્રમ આ રસોઈ ભંડાર. અહીંયા ગરમા ગરમ ચા મળે, જેટલી વાર પીવી એટલી વાર. અને અહીંયા આરોનું પાણી ફિલ્ટર વાળું ઠંડુ. હવે આપણે મેઇન મંદિરમાં અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કરીશું, કે જ્યાં ગાયત્રી માતાજીનું મંદિર છે. સંપૂર્ણ વિડીયો જોજો, સ્કીપ પણ ના કરતા. ના જો કેવો સરસ મજાનો ઘુમટ છે, અને પવન તો એટલો બધો સરસ આવે કે તમને અહીંયા બેઠા પછી એમ કે શાંતિ શાંતિ ને શાંતિ. ઘણા બધા હરિભક્તો બેઠા છે. આ છે મેન મંદિર ગાયત્રી માતાને. તમને અંદરના દર્શન કરાવું. તો ગાયત્રી માતાજી છે, બાજુમાં લક્ષ્મીજી, સરસ્વતીમાં. 3 થી દેવી માતાના દર્શન કરશું. મેન મંદિર ગતેરા. ગણપતિ દાદા, કષ્ટભંજન હનુમાન દાદા. આ મેન મંદિર. જરૂરથી અહીં પધારજો દર્શન માટે. તો તમે જોયું ગર્ભગૃહના મંદિર, ગાયત્રી માતા, સરસ્વતી માતા અને લક્ષ્મી માતા. બરોબર છે. આ મંદિરનો નજારો છે, જોતા જાઓ. આ રીતે મેન મંદિર છે. જો ઘુમટ.
આ મંદિરનો અંદરનો દ્રશ્ય